અગલા 5 વર્ષોમાં થશે ચમત્કાર. કન્યા રાશિ 2026થી 2030 સુધી જીવન રાજા સમાન હશે. નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ કન્યા છે તો આ વિડિયો તમારા આવતા 5 વર્ષ એટલે કે 2026થી 2030 સુધીનો સંપૂર્ણ રોડ મેપ છે. જ્યોતિષીય ગણનાઓ મુજબ 2026 તમારા જીવનનું તે વર્ષ બનવા જઈ રહ્યું છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા લાભ સ્થાનમાં ઉચ્ચ થઈને બિરાજમાન હશે. આ ગયા 12 વર્ષોનો સૌથી મોટો ધનયોગ છે. આજના વિડીયોમાં અમે જાણશું કે 2026માં તે કયો મહિનો છે જ્યારે તમારી આવક અનેક ગણી વધી જશે, ક્યારે તમે તમારી પોતાની પ્રોપર્ટી અથવા ઘર ખરીદી શકશો, અને સૌથી જરૂરી 2028માં તે કયો સમય છે જ્યારે તમને ખૂબ સાવચેત રહેવું પડશે. આ વિડીયો માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ તમારી સફળતાની પ્લાનિંગ છે. ચાલો વિગતથી સમજીએ. પ્રથમ ભાગ છે ધ ગોલ્ડન રાઇઝ, એટલે કે 2026થી મધ્ય 2027 સુધી. આ તે સમય છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ 2026થી મધ્ય 2027 સુધી તમારા પર મહેરબાન રહેશે. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ ઉચ્ચ હોય અને તમારા લાભ ભાવ એટલે કે 11મા ઘરમાં બેસે ત્યારે તે ઇન્દ્ર અને કુબેર સમાન ધન આપે છે. આ અતિશયોક્તિ નથી, આ ડેટા છે. આ તે સમય હશે જ્યારે તમે સંપત્તિ સંગ્રહ કરશો, બેંક બેલેન્સ વધારશો અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ચરમ પર હશે. બીજો ભાગ છે ધ ગ્રેટ ટેસ્ટ, એટલે કે મધ્ય 2027થી 2030 સુધી. અહીં કહાનીમાં એક મોટો વળાંક આવશે. 3 જૂન 2027ના રોજ શનિદેવ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષની ભાષામાં તેને તમારા અષ્ટમ ભાવનું ગોચર કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને શનિની ઢૈયા અથવા નાની પનોતી કહે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે શનિ અહીં નીચ અવસ્થામાં હશે. આ શબ્દ સાંભળીને ડરવું નહીં. નીચનો શનિ અને અષ્ટમનો શનિ એક બહુ ઊંડો સંદેશ આપે છે. આ સમય તમારી પાસેથી ટ્રાન્સફોર્મેશન માંગશે. આ તમારા સંબંધોની પરીક્ષા લેશે, તમારા સ્વાસ્થ્યને પડકાર આપશે અને તમારા કરિયરમાં તમને તપાવશે. પરંતુ અહીં એક બહુ સારી વાત પણ છે, જેને અમે સિલ્વર લાઇનિંગ કહીએ છીએ. બરાબર જ્યારે શનિ તમને 2028માં સૌથી વધુ પરેશાન કરવાની કોશિશ કરશે, એ જ સમયે મે 2028માં ગુરુ તમારા લગ્ન એટલે કે પ્રથમ ઘરમાં આવીને બેસી જશે. કલ્પના કરો, એક તરફ શનિની પડકાર છે અને બીજી તરફ સ્વયં દેવગુરુ બૃહસ્પતિ તમારા માથા પર હાથ રાખીને ઊભા રહી જશે. આ ગજકેસરી યોગ જેવો પ્રભાવ આપશે. તો કુલ મળીને થીમ એ છે કે પહેલાં અપાર સફળતા, પછી કઠિન પરીક્ષા અને અંતમાં એક દિવ્ય સુરક્ષા. આવો હવે આ સફરને વિગતવાર વર્ષ દર વર્ષ સમજીએ. શરૂઆત કરીએ તે સમયથી જે હાલમાં ચાલી રહ્યું છે અને જે 2026ના મધ્ય સુધી રહેશે. આ સમયમાં ગ્રહોની સ્થિતિ બહુ જ રસપ્રદ છે. રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં છે અને ગુરુ તમારા 10મા ભાવમાં છે. અહીં એક બહુ જ શક્તિશાળી યોગ બની રહ્યો છે, જેને આપણે શત્રુહંતા યોગ કહીએ છીએ. ડેટા આ વાતની પુષ્ટિ કરે છે કે જ્યારે રાહુ 6ઠ્ઠા ભાવમાં હોય ત્યારે ગુરુ સાથે મળીને એક અત્યંત પ્રભાવશાળી યોગ બનાવે છે. 6ઠ્ઠા ભાવમાં હોય ત્યારે તે અજેય બને છે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તમે જીતશો. જો કોઈ દુશ્મન, ભલે તે કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, કોઈ મોટો રાજનેતા હોય, પોલીસ કમિશનર હોય અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હોય, જો તે 2026ના મધ્ય સુધી તમારી સાથે ટકરાશે તો રાહુ તેને ધૂળ ચટાવી દેશે. આ સમય તમારી કાનૂની સમસ્યાઓને સમાપ્ત કરવાનો છે. પરંતુ કરિયરમાં બેઠેલો ગુરુ એક અલગ જ કહાની કહી રહ્યો છે. એક સિદ્ધાંત છે, સ્થાનહાનિ કરે જીવા. મે 2026 સુધી તમને લાગશે કે તમે ઓફિસમાં ગધાની જેમ મહેનત કરો છો, પરંતુ પ્રશંસા કોઈ બીજાને મળી રહી છે. તમને લાગશે કે તમે વધુ આપી રહ્યા છો, પરંતુ મળતું ઓછું છે. પરંતુ ગભરાવશો નહીં, ગુરુની દ્રષ્ટિ તમારા ધનભાવ પર છે. તેનો અર્થ એ છે કે ભલે જોબ સેટિસ્ફેક્શન ન હોય, પરંતુ બેંક બેલેન્સ વધતું રહેશે, સેવિંગ્સ થતી રહેશે. હવે આવે છે તે વર્ષ જેની તમને બેસબરીથી રાહ જોવી જોઈએ. મે 2026માં ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ તમારા 11મા ભાવ એટલે કે ઇન્કમ હાઉસમાં થશે અને ગુરુ 11મા ભાવમાં હશે. અહીં તે ઉચ્ચ થઈ જાય છે. મિત્રો, આવો ગોચર 12 વર્ષમાં એકવાર આવે છે. તેને આપણે ગોલ્ડન ફેસ કહી શકીએ છીએ. અહીં પારિજાત યોગ બની રહ્યો છે. તેનો પહેલો અસર એ થશે કે તમારી ડેલી ઇન્કમમાં અચાનક ઉછાળો આવશે. જો તમે બિઝનેસમાં હો તો આ તે વર્ષ છે જ્યારે તમે તમારો ટર્નઓવર અનેક ગણો વધારી શકો છો. અટકેલું પૈસો, ભલે તે સરકાર પાસે ફસાયેલું હોય કે કોઈ બીજા પાસે, તે પાછું આવશે.
બીજો અસર એ થશે કે 11મા ભાવમાં ઉચ્ચનો ગુરુ જ્યારે ચોથા ભાવનો સ્વામી હોય ત્યારે વ્યક્તિ મોટા વાહન અને મોટી પ્રોપર્ટી ખરીદે છે. તમે તમારું ડ્રીમ હોમ આ જ વર્ષે બુક કરશો. અને ત્રીજું, જે લોકો કુંવારા છે તેમના માટે આ લગ્નનો સૌથી પ્રબળ સમય છે. સંબંધ કોઈ બહુ જ સારા અને સંભ્રાંત પરિવાર તરફથી આવશે. હા, એક નાની ચેતવણી પણ છે. ગુરુની નીચ દ્રષ્ટિ 5મા ભાવ પર પડશે, તેથી સંતાનને લઈને થોડી ચિંતા થઈ શકે છે, અથવા તમે ઓવર કોન્ફિડન્સમાં આવીને શેરબજાર અથવા સટ્ટાબાજીમાં ખોટા નિર્ણય લઈ શકો છો. પૈસા કમાઓ, પરંતુ જુગાર ન રમો. હવે હું મારા તે દર્શકો સાથે વાત કરવી ઈચ્છું છું જેમના માટે આ કન્સ્ટ્રક્શન ફેઝનો સૌથી મહત્વનો નિયમ છે. અમારી માતાઓ, બહેનો અને ગૃહિણીઓ. ઘણીવાર ભવિષ્યફળમાં કરિયર અને બિઝનેસની વાત થાય છે, પરંતુ ઘરની શાંતિ તમારા હાથમાં હોય છે. ડેટાનું વિશ્લેષણ તમારા માટે કેટલીક ખૂબ જ મહત્વની સંકેતો આપી રહ્યું છે. મારી કન્યા રાશિની બહેનો માટે મે 2026થી મે 2027નો સમય કોઈ સપના કરતાં ઓછો નહીં હોય. ઉચ્ચનો ગુરુ તમારા 11મા ભાવમાં રહેશે, જેનો સીધો અર્થ છે સ્વર્ણ અને સંપત્તિનો યોગ. આ તે સમય છે જ્યારે તમે તમારા જીવનમાં સૌથી વધુ દાગીના અને સોનું ખરીદશો. ઘરમાં શહેનાઈઓ વાગશે. ડેટા કહે છે કે માંગલિક કાર્યો પર મોટો ખર્ચ થશે, ભલે તે સંતાનની શાદી હોય, જનૈયું હોય કે કોઈ મોટું ધાર્મિક અનુષ્ઠાન. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરંતુ તમને એક ચેતવણી પણ આપવી છે. ડેટા સેટ 3 અનુસાર શનિ જ્યાં સુધી 7મા ઘરમાં છે ત્યાં સુધી તેની 10મી દ્રષ્ટિ તમારા ચોથા ઘર પર રહેશે. ચોથું ઘર તમારા ગૃહસુખ અને માતાનું છે. તેનો અર્થ એ છે કે ઘરના અંદર ચિડચિડાપણું અથવા બિનજરૂરી કલા થઈ શકે છે. સાસ-વહુના સંબંધોમાં અથવા નણંદ-ભાભીના સંબંધોમાં તણાવ આવી શકે છે. ડોમેસ્ટિક અનરેસ્ટની શક્યતા છે. આ સમયે તમને ઘરના પીસકીપર એટલે કે શાંતિદૂત બનવું પડશે. નાની નાની વાતોને દિલ પર ના લો, નહીંતર ઘરના વાતાવરણ બગડી શકે છે. આ ઉપરાંત ગૃહિણીઓ ઘણીવાર બધાનો ખ્યાલ રાખે છે પરંતુ પોતાનો ભૂલી જાય છે. ડેટા એક રેડ એલર્ટ આપે છે. ખાસ કરીને 2028થી 2030 વચ્ચે જ્યારે શનિ 8મા ઘરમાં આવશે ત્યારે તે સ્પોન્ડિલાઇટિસ અને રીઢની હાડકીની સમસ્યા આપી શકે છે. કમર દર્દને કામની થાક સમજીને ઇગ્નોર ના કરો. હાડકા સાથે જોડાયેલ કોઈ ગંભીર રોગ થઈ શકે છે. આ ઉપરાંત ડેટા કાન, નાક અને ગળાની સમસ્યાની તરફ પણ ઇશારો કરે છે. અને હા, જ્યારે ડિસેમ્બર 2026માં રાહુ 5મા ઘરમાં આવશે ત્યારે માતા તરીકે તમારી જવાબદારી વધશે. બાળકો ખરાબ સંગત અથવા ડિજિટલ દુનિયામાં ભટકી શકે છે. તમને એક કડક માતાની ભૂમિકા નિભાવવી પડશે. તેમની ભણતરમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તેથી તેમના પર ઘરો પછી કડક નજર રાખો. હવે ફરીથી તે વ્યાપક તસવીર તરફ આવીએ જે આપણા સૌ માટે જરૂરી છે. જેમ જેમ આપણે 2026ના અંત તરફ આગળ વધીશું, એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના ઘટશે. 6 ડિસેમ્બર 2026ના રોજ રાહુ પોતાની રાશિ બદલીને મકરમાં આવી જશે. આ તમારો 5મો ભાવ છે. આ બહુ જ ટ્રિકી સમય છે. ડેટા તેને શંકા અને ભ્રમનો સમય કહે છે. 5મા ઘરનો રાહુ તમારા મગજમાં શંકાનો કીડો નાખી દે છે. તમને તમારા પાર્ટનરની વફાદારી પર શંકા થવા લાગશે. ડેટા સ્પષ્ટ ચેતવણી આપે છે. રાહુ તમને ભટકાવવાની કોશિશ કરશે. તમે કોઈ એવા સંબંધ તરફ આકર્ષિત થઈ શકો છો જે અનૈતિક છે. યાદ રાખજો કે આ માત્ર એક ભ્રમ છે. જો તમે આ જાળમાં ફસાઈ ગયા તો 2028 સુધી આવતા તમારું પરિવાર તૂટી શકે છે. અને એક બહુ જ જરૂરી વાત, ઓફિસમાં જાસૂસી. આ પોઈન્ટ બહુ ધ્યાનથી સાંભળજો. ડેટા કહે છે કે વર્ક પ્લેસ સર્વેલન્સ વધી જશે. ઓફિસના કમ્પ્યુટર પર કોઈ પણ પર્સનલ કામ ન કરો. તમારી કંપનીની આઈટી ટીમ તમારા લોગ્સ ટ્રેક કરી રહી હશે. તમારા સહકર્મીઓ તમારા વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકત્ર કરી શકે છે. તેથી તમારી ડિજિટલ હાઇજીનનું સંપૂર્ણ ધ્યાન રાખો. હવે આપણે આ ભવિષ્યવાણીના સૌથી ગંભીર ભાગ પર આવીએ છીએ. 3 જૂન 2027ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, પરંતુ વક્રી થઈને પાછા જશે. અસલી અસર શરૂ થશે 2028ના ફેબ્રુઆરીથી, જ્યારે શનિ સંપૂર્ણ રીતે તમારા 8મા ભાવમાં સ્થિર થઈ જશે. તેને શનિની ઢૈયા કહેવામાં આવે છે. અને અહીં શનિ નીચ રાશિમાં છે. આ સાંભળીને ગભરાવું નહીં, તેને ડીકોડ કરવાનું છે. અહીં 2 મોટી પડકારો છે. પ્રથમ, સ્વાસ્થ્ય. 8મો ઘર લાંબી બીમારીઓનો છે. ડેટા ખાસ કરીને રીઢની હાડકી, હાડકા અને નર્વસ સિસ્ટમની સમસ્યાઓ તરફ ઇશારો કરે છે. જો તમને બેક પેઇનની ફરિયાદ હોય તો તેને ઇગ્નોર ન કરો. બીજો પડકાર, ષડયંત્ર. કાર્યક્ષેત્રમાં તમને નીચે પાડવાની કોશિશો થશે. ખોટા આરોપ લાગવાનો ભય રહેશે. પરંતુ ભગવાને તમારા માટે રસ્તો પહેલેથી જ બનાવી દીધો છે. બરાબર ત્યારે જ જ્યારે શનિ તમને 2028માં સૌથી વધુ પરેશાન કરવાની કોશિશ કરશે, મે 2028માં ગુરુ ફરતા ફરતા તમારા લગ્ન એટલે કે કન્યા રાશિમાં આવી જશે. આ એક ચમત્કારિક સ્થિતિ છે. લગ્નનું ગુરુ દિગ્બળી હોય છે.
આ એક સુરક્ષા કવચ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જેના ગુરુ કેન્દ્રમાં મજબૂત હોય તેનું બીજું કોઈ ગ્રહ કંઈ બિગાડી શકતો નથી. તો 2028થી 2030નું પરિદૃશ્ય એવું રહેશે કે શનિ સમસ્યા ઊભી કરશે, ભલે તે હેલ્થમાં હોય કે કરિયરમાં, પરંતુ ગુરુ તમને બુદ્ધિ અને દેવત્વ આપશે, જેના કારણે તમે દરેક મુશ્કેલીમાંથી બહાર આવી જશો. તમે એક ફિલોસોફર જેવી રીતે વિચારશો, તમે તમારી વાણી અને વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરશો. આટલી બધી માહિતી પચાવવી મુશ્કેલ હોઈ શકે છે, તેથી ચાલો તેને અલગ અલગ ભાગોમાં તોડીને સમજીએ. જો ધન અને સંપત્તિની વાત કરીએ તો આઉટલુક એક્સિલન્ટ છે. મે 2026થી મે 2027 ચેકપોટ ટાઈમ છે. 2027થી 2028માં ખર્ચા ખૂબ વધશે, પરંતુ આ પૈસા શુભ કાર્યો અને પ્રોપર્ટીમાં લાગશે. તેને ખર્ચ નહીં પરંતુ ઇન્વેસ્ટમેન્ટ સમજો. જો કરિયરની વાત કરીએ તો સંઘર્ષ પછી સફળતા મળશે. 2026માં પ્રમોશન અને નવી જોબના યોગ છે, પરંતુ 2028થી 2030 વચ્ચે ઓફિસમાં કોઈ પણ ખોટું કામ ના કરો, કોઈ રિસ્ક ના લો. શનિ તમને વર્કહોલિક બનાવશે, મહેનતથી ભાગશો નહીં. સ્વાસ્થ્યને લઈને સાવચેતી બહુ જરૂરી છે. ક્રિટિકલ સમય 2028થી 2030 છે. ફોકસ એરિયા છે રીઢની હાડકી, નસો અને લિવર. જો પરિવારમાં હાર્ટની હિસ્ટ્રી હોય તો નિયમિત ચેકઅપ કરાવો. અને સંબંધોના મામલેમાં સમય બહુ જ નાજુક છે. ડેન્જર ઝોન ડિસેમ્બર 2026થી 2028 સુધી છે. રાહુ શંકા પેદા કરશે. તમારા જીવનસાથી પર વિશ્વાસ રાખો. શનિની ઢૈયા દરમિયાન વાણી કડવી ન બનાવો, નહીંતર અલગાવ થઈ શકે છે. મિત્રો, જ્યોતિષનો હેતુ ડરાવવાનો નથી, પરંતુ આગાહ કરવાનો છે. જો વરસાદ આવવાનો હોય તો છત્રી સાથે રાખવી સમજદારી છે. આવનારા 5 વર્ષ માટે ડેટાના આધાર પર 3 સૌથી શક્તિશાળી ઉપાય રહ્યા. પ્રથમ ઉપાય ડિજિટલ સાવચેતી. આ કોઈ મંત્ર નથી, પરંતુ આજના યુગમાં સૌથી જરૂરી છે. 2027થી 2030 વચ્ચે તમારું ડિજિટલ ફૂટપ્રિન્ટ સાફ રાખો. કોઈને તમારી ફોટો, ચેટ કે રેકોર્ડિંગથી બ્લેકમેલ કરવાની તક ના આપો. આ રાહુ અને શનિના ષડયંત્રને કાપી નાખશે. બીજો ઉપાય મહામૃત્યુંજય મંત્ર. જ્યારે 2028માં શનિ 8મા ઘરમાં આવશે ત્યારે તમારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય મંત્રનો સહારો લો. જો શક્ય હોય તો 2028ની શરૂઆતમાં 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન કરાવો. જો તે શક્ય ન હોય તો રોજ ઓછામાં ઓછી 1 માળા જાપ જાટે કરો. આ 8મા ઘરના શનિ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે. ખાસ કરીને અમારી માતાઓ અને બહેનો, જો 2028માં તમારી મંગળની દશા હોય તો આ અનુષ્ઠાન જરૂર કરાવો. ત્રીજો ઉપાય પક્ષીઓની સેવા અને હનુમાન આરાધના. કન્યા રાશિના સ્વામી બુધ છે. બુધને પ્રસન્ન રાખવા માટે રોજ પક્ષીઓને દાણા અને પાણી આપો. તેથી તમારો માનસિક તણાવ ઓછો થશે. અને સાથે સાથે શનિ અને રાહુના બુરા પ્રભાવને શાંત કરવા માટે હનુમાન ચાલીસાનું નિત્ય પાઠ કરો. મહિલાઓ માટે મા દુર્ગાની ઉપાસના શ્રેષ્ઠ છે. તો મિત્રો, આ હતું કન્યા રાશિનું 2026થી 2030 સુધીનું સંપૂર્ણ લેખાજોખા. અંતમાં હું તમને તે નેગેટિવ હોર્સવાળી વાત પર પાછા લઈ જવા માંગુ છું. આવનારા વર્ષોમાં, ખાસ કરીને 2028 પછી, ઘણીવાર તમને લાગશે કે બાબતો મુશ્કેલ બની રહી છે. શનિ તમને થકાવશે, રાહુ તમને ડરાવશે, પરંતુ યાદ રાખજો, 2028માં ગુરુ તમારા લગ્નમાં બેસીને તમને દેવત્વ આપી રહ્યા હશે. જીત એની જ થશે જે ડરવાને બદલે કર્મ કરશે, જે આળસનો ત્યાગ કરશે. આ કન્સ્ટ્રક્શનનો સમય છે. ધૂળ ઉડશે, શોર થશે, પરંતુ જ્યારે 2030માં આ સમય પૂરો થશે ત્યારે તમે એવા મહેલના માલિક હશો જેને દુનિયા જોશે. 2026 અને 2027ની સુનહેરી લહેર માટે તૈયાર થઈ જાઓ. જો તમને આ ગહન વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરો. તેને તમારા કન્યા રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. શક્ય છે કે આ માહિતી તેમની જિંદગી બદલી નાખે. ભવિષ્યમાં આવા જ વિસ્તૃત વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રશ્નો અને વિચારો નીચે કોમેન્ટ્સમાં લખો. ઈશ્વર તમારો માર્ગ પ્રશસ્ત કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.